દર વર્ષે એક આંપલો ગીતમ આપણું બની જાય, આખા વર્ષ પહેલેથી જ સમય છે આ પ્રમાણે આંપલો ગીતમ બની જાય. આ આંપલો ગીતમ છે એ એન્યુઅલ છે, કાલાંદરીય કહેવાય એને. આ આંપલો ગીતમ હકીકી આ કાલાંદરીય એન્યુઅલ. આની અંદર આપણને ખબર હોય કે અઠવાડિયાના 68 આપણે મીધી યાને 68 બપોર દર્શ દેવાના છે. એ પહેલેથી હું બધું નક્કી કરું, પોતે જ માથાકૂટ કરું. 68 હોય યાને કે એમ સમજો કે એક વર્ષમાં 52 અઠવાડિયા છે. 52 અઠવાડિયાની અંદર તકરીબન 34 અઠવાડિયા મદરેસા હોય. એટલે 34 અઠવાડિયા એટલે 68 કુર થયા મેરકરીદી સામદી, બરાબર. બાકીના દિવસોમાં કેવા જાય, યા હોલિડેઝ હોય, યા અશરે ઝૈનબિયા હોય, યા બીજા કાંઈ માહે રમઝાન હોય. હવે માહે રમઝાનની અંદર જુદું હશે તરીકો, બપોરના નહીં હોય કાંઈ. એ બધી રાતના કુરાનના દર્શને એની ઉપર હિફ્સ અને કુરાન સુરાન એની ઉપર વધારે આપણે ધ્યાન દેશું. તો આખા વર્ષનું આપણું જેમ કે કાલાંતરી એન્યુઅલ છે, આ સિસ્ટમ મને ખબર નથી તમારી, પણ અમારી આમ સિસ્ટમ હોય. એટલે અમારું બધું પહેલેથી તૈયાર થઈ ગયું હોય. એટલે આની અંદર બધું લખેલું હોય કે અમારી મજલિસ ક્યારે થશે. ચારે મદરેસાની મજલિસ હોય, એની અંદર આપણા ઝાકીરો હોય, બધા બચ્ચા, દીકરીઓની મજલિસ, દીકરાઓની મજલિસ. આપણને ખબર હોય કે આપણે ક્યારે સોરતી કરશું. અમે હમણાં સોરતી કર્યા હતા, તમને તો ખબર છે બધું. અમે તન બસ લઈને ગયા હતા. એ સોરતીમાં શું હોય કે સવારના જરાક આપણા સાથે જે આલીમો હોય એ જરાક કંઈક દર્શ આપે, એટલે ઇથિલને આગળ આપણે બે હોય. અને બપોરના 12 વાગે અમે નમાઝ પડીએ, ફર્સ્ટ ક્લાસ જમીએ, સાથે મળીને બપોરના ખૂબ કૂદીએ ને રમીએ. એ અમે હમણાં જ કર્યા હતા. સેમ્પલ અમે આજ ફેરે ગયા હતા બધા 100 ને ના ભૂલતો હોય તો મેં મને યાદ નથી બહુ શિફ્ર 155 હતા અમે 155, એટલે 3 બસ કરી હતી. હમણાં આ સોરતી કરી હતી 10-30 એપ્રિલના. બહુ મજાની સોરતી હતી. એમાં બચ્ચાઓ એકદમ એકલા તે થાય, એકબીજાને ઓળખે. નકર તો અમારા બચ્ચાનો પ્રોબ્લેમ એ રહે કે કોઈને ઓળખે ના. અમે કેમ કરીએ કે અમારા બચ્ચાઓ બીજા રેશિયોના, બીજા ગામના બચ્ચાઓને ઓળખે, એ પણ બહુ જરૂરી છે. એટલે અમે આ કોશિશ કરતા હોય, જેમ કે 4 જમાતની મજલિસ હોય તો બધાય ભેગા થાય. આના પડાવવાવાળા, અહીંયાના પડાવવાવાળા, પછી એમાં ભલે કોન્ફરન્સ પણ હોય, કોણ સારું પડાવે છે, પણ એટલું જ નહીં, પણ એકબીજા ભેગા થાય, મોહબ્બતમાં વધારો થાય. એટલે આ બધું આખા વર્ષનું અમારું પહેલેથી. હમણાં માહે રમઝાન આવશે એટલે હું કાલાંદરી ઉપર પ્લાન્શે થઈશ. અને અમારી માહે રમઝાન એટલે ઉત મહિનાથી લઈ અને જુએ ધેમી સેઝ સુધી બધા ઇવેન્ટમાં બધું તું તે કાદરે. એટલે હદ તક કે અમારા 3 કોન્ટ્રોલ વર્ષના હોય. તથીરબેનને કંઈ કામ છે ના કરાવીશ. અમારા જે 3 કોન્ટ્રોલ કોન્ટિન્યુ હોય, વર્ષના 3 હોય. અમારા 3 પરીક્ષા હોય વર્ષ. એ પરીક્ષાના સમય પણ નક્કી થઈ જાય કે આ દિવસે આ પરીક્ષા હશે. અને પરીક્ષાનું ઓલું તૈયારી અમે કરીએ અહીંયા. એક જ જાતની પરીક્ષા. એટલે અમારું શું છે, જે પ્રોગ્રામ ને સિલેબસ છે એ એક જ છે. એક સિલેબસ 4 મદરેસા, એના ઉપર જ અમે ચાલીએ, એક જ ડિસિપ્લિન ઉપર. ડિરેક્ટર પણ હું એકલો છું, પણ હું મજબૂર છું, મારાથી કંઈ વધારે થતું નથી. પ્રમુખ સાહેબ મને સાંભળે છે. હું પ્રમુખ સાહેબને કહું છું કે હવે પ્રોશન થવા જ્યારે મને રિપોર્ટ આપો ને કહેવાનું, તો મને એ ના કહેજો તમે શું કર્યા. હું ઇન્શાલ્લાહ એ કહીશ મેં શું નથી કર્યું. હવે હું એમ કહીશ પ્રોશન થવા હું રિપોર્ટ ઊંધો આપીશ કે મેં શું નથી કર્યું. એને આપણે કે મેં આ કુલ્પા, આ મને દસ દેવો છે કોમને. હું શું કર્યો એ નહીં, હું શું નથી કર્યો. એટલી ચીજ છે મગજમાં પણ નથી થતું મારાથી. હવે પ્રમુખ સાહેબ ઇન્શાલ્લાહ મને સાથ આપે છે. અને અમરભાઈ કઈ મારા વાસ્તે ગોઈતા છે હીરો, ઇન્શાલ્લાહ નહીં હોય તો ચમકાવશો, અમે તમે યાદી ના કરો, કોશિશ કરશો. તો આ પ્રમાણે અમારા અહીંયા બધું તૈયારી થાય. અને એ 3 વર્ષના જે હોય બધું નક્કી થઈ જાય. પત્તાના મોયન કરવામાં આવે, ફેંદાનેનું બિલકુલ નીકળે, મોયન જનરલ ને બધું કરવામાં આવે. અને જેમ કે હવે ત્રીજો છે એની તૈયારી હમણાંથી થઈ ગઈ હોય. જો સે થોડા સામે લખેલું છે, કારણ કે એક કોન્ટ્રોલને કરવા માટે બહુ મોટી તૈયારી હોય અમારી આ. યાની કે અમે પહેલા શું કરે, જેમ કે અમારા કોન્ટ્રોલ જ્યારે અમે કરીએ તો અમે પરબારા તૈયાર ના કરે સવાલ. અમે માસ્તરોને પૂછે, મકસદ એ નથી કે બચ્ચાની પરીક્ષા લેવી છે, બચ્ચાને પછાડવા નથી. મારો મકસદ એ હોય ને હું મારા માસ્તરને કહું, મૌલવીઓને તમે આપો, ભલે શીખી લીધા હોય, નોટ સારા મળવા જોઈએ. કેમ ખરાબ નોટ મળે? ના મળવા જોઈએ. કારણ કે અગર નોટ ખરાબ મળે તો સાયકોલોજી કે છે કે પછી આગળ નહીં વધે. એ એક જાતનું એને ટેકો રાશે થઈ જાય.
એટલે આપણી કોશિશ એ હોય કે આપણને બધાય ક્વેશ્ચનો એ લોકો આપે, બધાય પ્રોફેસર એ ક્વેશ્ચનોને આપણે આપેલ કરે, એની એક લિમિટ મૂક્યા હોય, એ ક્વેશ્ચનોમાંથી આપણી ત્રિયાશ થાય અને એ ક્વેશ્ચનોમાંથી પછી પાછા ક્વેશ્ચનો બચ્ચાઓને દેવાય. યાની કે આપણી કોશિશ હોય કે એ લોકો જે શીખા એની ઉપર સવાલ બી થયા હતા ક્લાસની અંદર, માસ્તરો એ લોકોને શીખાડી હતી અને એ જ સવાલો પાછા રેપેટે થાય. પણ એ toujours રેપેટે ના થાય, કારણ કે બધાય માસ્તરો પોતપોતાના સવાલો આપે 10. હવે 4 માસ્તર હોય તો 40 આપે, 40માંથી આપણે 10 લેવાના હોય, એટલે 2 તન અહીંયા, 2 તન અહીંયા, 2 તન અહીંયા. પણ આપણી toujours કોશિશ એ જ હોય ને હું માસ્તરોને એક જ ડિરેક્ટિવ આપું, જ્યારે બી ટેસ્ટ કરો ત્યારે એ લોકોને એમ ના સમજો કે ના ઓલી મોટી મોટી સ્કૂલમાં છે, નહીં, એ લોકોને તમે એવી રીતના મદદ કરો કે એ લોકો સારા જવાબ દે ને એ લોકો સારા માર્ક્સ મેળવી શકે. તો આપણો ગીતો કાલંદરી એન્યુઅલ છે. એ સિવાય આપણા જે ટેસ્ટ કરવામાં આવે ને કંટ્રોલ કોન્ટિન્યુ, એના પણ પહેલેથી ડેફિની હોય કે કયા લેસનથી કયા લેસન સુધી કઈ ક્લાસમાં કંટ્રોલ કોન્ટિન્યુ એમાં થશે, પહેલેથી બધું ખબર હોય. યાની કે આ ચીજ પારાને પણ જાય, એટલે પારાને ખબર હોય કે મને મારી ઓલાદને શું ઉત્તેજન આપવાનું છે. આટલું જ ના, પણ અહીંયા તમે દેખો એક એક્ઝામ્પલ, ફક્ત આમ એક્ઝામ્પલના રૂપમાં તમે અહીંયા જ બેઠા રહેજો. હવે જેમ કે અમારું ફીકનું છે કંટ્રોલ 28 મેના એક એક્ઝામ્પલ, એટલે 26 મેના એક SMS જશે પેરેન્ટ્સને કે તમારા દીકરાનું ફીકનું કંટ્રોલ છે, એને જાય અને એને ફલાણા લેસનથી ફલાણા લેસન સુધીમાં ઇન્ટેરોજે કરવામાં આવશે. યાની 2 દિવસ પહેલા પારાને ખબર હોય કે મારી ઓલાદ 2 દિવસ પછી કંટ્રોલ કરશે તો એને કેની ઉપર ઇન્ટેરોજે કરવામાં આવશે, એને ખબર હોય ક્યાં લેસન ઉપર. એટલે પેરેન્ટ્સ પણ પોતાનું કરે ના કરે એ તો આપણે તો આપણી કોશિશો કરે. આપણે અહીંયા હોય રામકોન્ટ્રા પારામ પ્રોફ, જ્યારે પહેલું બિલ્ટન દેવાય ને પહેલું સેશનનું, ત્યારે આપણે બોલાવે પેરેન્ટ્સને, એની પણ તારીખ નક્કી હોય કે ફલાણી તારીખના આપણે બધે પેરેન્ટ્સને બોલાવશું ને જ્યારે બિલ્ટન આપશું તો બચ્ચાના હાથમાં નહીં આપે, પારાના હાથમાં આપશું. આ તમારો બચ્ચો, આ તમારા પારા, ને આર્ય પ્રોફેસર તમને કંઈ પૂછો હોય તો પૂછી દેજો. એટલે એ વેઠાણે પૂછી લે, તમને કંઈ લંબાશે તમે મને ઉપર રાખી દેજો, પછી વળી બાકીનું કરીશ. સમજ્યા તમે? તો આ બધું પહેલેથી આપણે આ પ્રમાણે મિઝાન પ્લાસ કર્યા છે, અલ્હમ્દુલિલ્લાહ. અને હું એક ચીજ કહી શકું છું કે આપણને બધાનો સાથ છે, યાની કે હોદ્દેદારનો. જો પહેલાં તો યુનિયનો, કારણ કે આપણે યુનિયનના હેઠળ કામ કરીએ છીએ, ઇન્શાલ્લાહ ફંક્શનમાંનો તમે અમીનભાઈને પૂછજો. પછી આપણને અહીંયાના જમાતના પ્રમુખનો પૂરતો સાથ હોય, આલિમો આવે તો આલિમોનો પૂરતો સાથ, એકદમ એ લોકો મેક્સિમમ ઇન્ટેગ્રેટ હોય કે તમને શું મદદની જરૂર છે, આ છે આપણે તૈયાર છે. એ પ્રમાણે પેરેન્ટ્સ લોકો પણ એકદમ માન રાખે, એકદમ એ લોકો મોટિવે હોય. એ પછી આપણા પ્રોફેસર લોકો માશાઅલ્લાહ ભોગ દે છે લીલા. પણ તમે, હું કહું છું કે જેટલા વખાણ કરું હું તો બીજું શું કહી શકું દુઆ સિવાય, પણ આપણા પ્રોફેસર મેક્સિમમ. પછી આપણું સ્ટાફ સાવ નાનું છે. સ્ટાફ કહેતા કે હું ડિરેક્ટર છું એટલે સેવક છું કોમનું. પછી મારા ટ્રેઝોરીએ, યાની કે ટ્રેઝોરીએ યુનિયનનો બધું હિસાબ ચાલે, પણ એ બિચારાને બધું ના શેરે કરી શકે. એટલે અહીંયા અઝીમભાઈ દાયા લીલા બેસી અહીંયા ને હિસાબ ચાલે કે કેના કોથિઝેશન આંતરે થયા છે, કેના નથી આંતરે થયા, કેના પાસે લેવાના છે, શું કરવાના છે, કેટલા પૈસાની ફેંદીમાંના જરૂર છે. એ પ્રમાણે પછી યુનિયન કે અમને એને મોકલાવે ન કે જો અમને આટલા અમારા પાસે તૈયાર છે, આટલા ઘટે છે, તો યુનિયનમાંથી અમને નોર્મલ છે, કારણ કે અમને વર્ષનો 40,000નો અત્યારે ખર્ચો છે, 40,000નો ખર્ચો છે વર્ષ. એ તો હવે નોર્મલ છે, પણ કાંઈ ના કહેવાય. અગર જો તમે જોવું 40,000 ડિવિઝે par 274 મારા પાસે નથી, મને હું બધું ઓલા ભૂલી ગયો છું, પણ તમે જો બચ્ચા દીઠ કાંઈ ના કહેવાય. તમે જો હિસાબ કરી શકો કે 40,000 divisé par 274, તો par élève qu'est-ce que ça nous coûte? Rien, presque rien par rapport à ilmની જે વેલ્યુ આપણે જોઈતી કાંઈ હિસાબ પણ નથી. તો આપણા પાસે સ્ટાફમાં એ છે. પછી આપણા પાસે એક સેક્રેટરી છે, એનો અધિયો છે, સાજેદાબેન. તમે ઓળખતા હશો કે નહીં મને ખબર નથી, તાના હતી કે મશંગા હતી મદ્રસામાં. એ પછી આપણા પાસે એક લોજિસ્ટિક છે, બચ્ચાઓની આવજાવની બધી ધ્યાન રાખે, અઝીઝભાઈ બારે હતા, એને હોય હદિયો છે. એટલે અહીંયા અમારે અહીંયા આ 2-3 વાયર હદિયાવાળા છે, એ લોકોને હદિયો. બાકીના લગભગ બધા લીલા છે. અને જુદ મુઅલ્લિમ, જેમ કે શેખ અલી અસ્કર ને એવા 1-2 જણા છે. સીનો આપણા આલિમો જે ભોગ આપતા હોય એ લોકોનો કંઈક હદિયો હોય. બાકી આમ તમે જો તો લગભગ મેજોરિટી બધા ફી સબીલિલ્લાહ કામ કરે છે. અમારે એ પણ તમને અમે પહેલેથી જ આફિશે કરી નાખ્યા છે કે અમારે જેમ કે બચ્ચાઓ છે 4 વર્ષથી અમે લઈએ. આપણા બચ્ચાઓ અહીંયા કાતરામાં થાય. જેમ કે આપણે આ જે વર્ષ ગયો 2015-2016, જે હવે વર્ષ પૂરો થશે,
આમાં આપણું એમ હોય ને વર્ષમાં હોય 2015માં શરૂ થાય ને 2016માં પૂરો થાય. ઓગસ્ટમાં શરૂ થયો તો જુલાઈમાં હમણાં જૂનમાં પૂરો થશે કારણ કે માહે રમઝાન હવે આવે છે. તો એ 2011માં જે જન્મેલા હતા ગયા વર્ષ રાંતરેમાં એને અમે લીધા. 11 કારણ કે 12, 13, 14 ને 15 4 વર્ષ એટલે અમારે ત્યાં 4 વર્ષથી અમે બચ્ચા લઈ લઈએ જેને અમે માતરનેલમાં નાખી મદ્રેસામાં. એટલા કે પછી આપણે અહીંયા ક્લાસ 11 સુધીમાં છે એટલે ક્લાસ 10માં જ્યારે ચડે એ લોકો ત્રાઝિયમમાં હોય. આપણે આ બધું કોરેસ્પોન્ડન્સ રાખ્યા છે. આપણો બચ્ચો જ્યારે ક્લાસ 10માં ચડે 10મી ક્લાસમાં ત્યારે ત્રાઝિયમમાં હોય અકાદમી કાં મને સ્વીવર કરવું જોઈએ. પછી જેમ જેમ ક્લાસ વધતી જાય એમ બચ્ચા કે હવે અમને ટેમ નથી અમારો પ્રેપારાથી બહુ જાજો છે એટલે આપણે પછી વ્યાધિમાં હોય કે હવે આ નીકળી જશે તો કેમ થશે. પણ એ સમજાવતા હોય ત્રાઝિયમ સુધી મને વાંધો ના આવે. જ્યારે સેગોનમાં આવે ને ક્લાસ 11માં 15-16 વર્ષની દીકરા કે દીકરી પછી એ લોકો લગભગ ઓછા થઈ જાય છે. એ આપણે remark કર્યા છે. મેં સાસુ comprend સમજ્યા ને. પણ એને વાસ્તે જો કે હમણાં મને પ્રોબ્લેમ છે કે હું કાંઈ બધું કરી નથી શકતો. જો કે મગજમાં છે આ બધી વાત. ઇન્શાલ્લાહ જ્યારે કોઈ મૌલાના આપણા અહીંયા ફિક્સ થઈ જશે તો આપણે ઇન્શાલ્લાહ એ લોકોની ક્લાસ રાખશું પણ એ લોકોનો તરીકો બદલાવી નાખશું. બુધવાર શનિવાર એમ નહીં રાખીએ કંઈ જુમા રાત કે શનિ રાત સાંજવીચ એટસેટેરા ના બધું હોય જરાક રમતગમતનું સિસ્ટમ ને પછી એમાં દર્શ 1-1.5 કલાકનું આવી જાય સવાલ જવાબને દર્શ. એટલે ઇન્શાલ્લાહ આ બધું પ્રોજેક્ટ છે પણ એ જ્યારે આપણું બધું ફિક્સે થઈ જશે ત્યારે આ બાકીના અપલાદિતના આપણું રેગ્લામાં ઇન્ટેરિયર લીધીકોમાંનો લાસેનિયામાં જે કાંઈ પણ તમને જોતું હોય અને આપણા જે મેન્યુઅલ છે તમે છો તો જોઈ લો. આપણા મેન્યુઅલ એટલે કે આપણા સિલેબસ આ તારીખ ફી કલાક ખાલી એક નાખ્યો છું. અને પછી તમને કંઈ સવાલ હોય તો હવે પ્લીઝ લો. અને આપણે ગુજરાતીમાં આપણી કિતાબો કર્યા છે આપણી જ આપણે કહેલા આપણી ગુજરાતીની આપણી કિતાબ કરેલી છે. અહીંયા આપણે જ્યારે ક્લાસોમાં કરે માતરનેલમાં આ બધી આપણી કિતાબ કરેલી છે. પછી આપણે ત્યાં આ પ્રમાણે થાય છે. તમને દેખાડું જેમ કે તમને ગુજરાતી જો આપણે આ પ્રમાણે તૈયાર થાય આપણે બધી અહીંયાની તૈયાર. કારણ કે આપણે એક ચીજ remark કરતા હતા એક એક્ઝામ્પલ કે જેટલી ઇન્ડિયાની કિતાબો આપણે લેતા હતા તો ઋષિ ને રતિ ને એ લોકોના ભગવાન ને બહુ બધું હતું એવા શબ્દ એ લોકો વાપરે કે આપણા બચ્ચાઓ અડધું પડતું ફ્રેન્ચી બધું બોલતા હોય. એટલે આપણે આપણા ઢબ પ્રમાણે આપણે એ લોકોને ઇન્ટેગ્રેટ કર્યા. હવે જોજો તમે કે એક આપણે કિતાબ બનાવ્યા છે અહીંયા. હવે આમાં જેમ તમે જુઓ એક વોકાબ્યુલર તમને ફ્રેન્ચીમાં મળશે. કેટલા વોકાબ્યુલર તમને ફ્રેન્ચીમાં સાથે આપણે ગ્લીસે કર્યા છે આપણા બધે બનાવેલા અહીંયા સમજ્યા. અને કુરાનની અંદર મૌલાના સાહેબ આપણા પાસે એ તો આપણે આ જ વાપરીએ છીએ પણ આપણે બીજા એક્સરસાઇઝ બનાવ્યા છે આ વાપરીએ છીએ બધાના વાસ્તે એક જ જાતનો સિપારો. પણ સિપારાની અલાવા આપણે આ બધી એક્સરસાઇઝની કિતાબ વાપરીએ છીએ. બહુ ફાઇન કિતાબો છે આપણી પાસે. એક્સરસાઇઝની આ છે. પછી આપણે અહીંયા એક સુરતી છે જે બનાવે છે આ કિતાબો એની પણ બહુ ફાઇન છે. એ પણ આપણે અવારનવાર વાપરીએ છીએ. તમે જો અહીંયાની બનાવેલી છે. આ અહીંયાની બનાવેલી બહુ સરસ આખી આ જો નંબર 1, નંબર 2, નંબર 3 આ બધી અહીંયાની બનાવેલી છે. આપણે આ સેમ્પલના અંદર એક સુરતી છે એ આપણને કરીને પહેલા આપણે બધી વેરીફાઈ કરે એમને કંઈ જવા ના દઈએ. મૌલાના સાહેબ એક વસ્તુ આપણે નજર કરીએ કે આપણા માટે લાયક છે કે નહીં. પછી આપણે એ તો અમીનભાઈને પૂરતો ભરોસો છે અલ્હમ્દુલિલ્લાહ. અને તો સમજ્યા ને જેમ કે આ કિતાબ છે એક એક્ઝામ્પલ તમે જો આમાં મેં પાના કાઢેલા છે જે મને ના ગઈ એ કાઢી આપણે કરાયેલા છે. આપણે પહેલા વેરીફાઈ કરે હવે પછવાડે જે ચીજ મને નહોતી ગમતી એને ઉડાડી દઈએ. બાકીનું સારું લઈ લે કાફર પાસથી બી આપણને ઇલ્મ મળતો હોય ઇમામ અલી અલી સલામ. તો આ આપણી બધી માન્યતા છે. જી હા બસ સિર્ફ હા બિસ્મિલ્લાહ. તો માફ કરજો હું તમારો આટલો બધો ટાઈમ લીધો બોલવામાં ને ઓમાં. હવે અમીનભાઈને પારોલ આપું છું કારણ કે નકર તો એટલે અમીનભાઈનો કાંઈ આમાં કુસૂર નથી. તમ લોકોને કુસૂર નથી. હવે ઈજન હોય તો આપણે ઉઠી ના શકે. જી હા ઈજન હોય તો ઉઠી ના શકે. હાથ આપણા ઘીમાં બોરેલા હોય ઈ સમયે પડી છે તમારી મદ્રેસાની કરી. જી હા બહુ સારું કામ કરી રહ્યા છો તમે. પણ મને એક સવાલ મગજમાં આવ્યો કે તમે આ છોકરાઓ જેટલા આપણા છે બચ્ચાઓ એ લોકોનો એકોલા જ નથી રાખ્યો તમે ને. 15 € એક બચ્ચાની. અને જો એના એક કુટુંબના 2 બચ્ચા હોય તો એ 15 ને 10 ભરે. 3 બચ્ચા હોય તો 15 એકોલાશ છે. પણ એકોલાશ બધું કુવરીર નથી કરતું. પેલું 2 પ્રોબ્લેમ છે. પહેલો પ્રોબ્લેમ એ
એ બધી જમાતોમાં એ જ પ્રોબ્લેમ હોય. જ્યારે લવાજમની વાત આવે, આની વાત આવે, લેવીનું નથી બોલતો પણ લવાજમનું ને એનું કહું, લેવીનું કદાચ તમને ખબર હશે, પણ લવાજમમાં toujours બધી શિકાયત હોય કે બધા ભરતા નથી. ઓકે, અમારી એ જ શિકાયત. કેટલા ટકા ભરતા હશે? 60% ભરે. 40%ને અમે 2 થી 3 તરીકા વાપરીએ. પહેલો તરીકો એ કે અમે રાપેલ કરે, પછી અમે જાતે બોલાવે. ઘણી ફેરે જાતે બોલાવવાથી પણ ઉતરે ને આયલા જાય. પણ મારી એક પ્રિયોરિટી છે, કારણ કે એક ફેરે મારા ઉપર વીતી ગયું હતું. એક ભાઈ આવ્યો, મારે 4 બચ્ચા છે, તમે એક આટલું બધું રાખ્યા છો, નહીં ભરી શકે. મેં કીધું હું તમારી પાસે એક ડોકડો નથી માગતો, તમારા બચ્ચાને ઉતારતો. મારી પ્રાયોરિટી બચ્ચાનું ઇલ્મ. બરાબર છે. મેં એને કીધું મને એક ડોકડો નથી જોતો તમારી પાસે. સરસ મોટર, સરસ 4 બચ્ચા. આજે બચ્ચાને મૂકી દો એ બધું. તો આપણે કોશિશ કરતા હોય, પછી આપણે એમ કહીએ લોકોને તમે નથી ભરી શકતા 15, આવો અમે ઇન્સ્પેક્ટર ટેમ્પો નથી, અને કે અમે કઈ ઇન્સ્પેક્શન નહીં કરે. તમે કહો તમે કેટલા ભરશો? ઇમામનું છે, આ ટેબલ ઇમામનો છે, ઇમામે ઝમાનનું છે, આ ખુરશી ઇમામે ઝમાનની છે, બધું ઇમામનું છે, આ બધું વપરાય છે. તમે કેટલા આપશો? 1 યુરો, 2 યુરો, 5 યુરો? એ જે બોલે એ બોલે, આપણે હા કહીએ. આપણે તપાસે ના પછવાડે કે કેટલું વાપરે છે, એ આપણું કામ નથી. ને જેને નથી જ ભરવું એને બોલાવા જઈએ મોટરમાં, બરાબર છે, તો એ મહેનત પડે. કેમ થાય? પણ આપણી કોશિશ છે કે 60% લોકો ભરે છે. સામે કુવરા પા લે ફરે, પણ અલ્હમ્દુલિલ્લાહ પછી આપણને ડોનેશન મળતા જાય છે. જી હા, બરાબર છે તમારું ક્વેશ્ચન. એ સિવાય એટલે બસ મને જાણવું હતું કે ના રાખ્યા છે આપણું. હા, બહુ સારું. 15 જોવું જોઈએ. હા છે. માવિત્રને કંઈક અહેસાસ થાય કે અમારો બચ્ચો જાય છે. હા છે. ના ભરે તોય વાંધો નથી કે આપણા બચ્ચાને આપણને લેવાના છે જ. હા, એ તો પ્રિયોરિટી છે. से